બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજનું મહાસંમેલન સામાજિક એકતા માટે આગેવાનોની મોટી પહેલ। મંચ પર આગેવાનો માટે બેઠક વ્યવસ્થા નહીં, આગેવાનોએ સમાજના લોકો વચ્ચે બેસીને હાજરી આપી। રબારી સમાજ દ્વારા સામાજિક એકતા લાવવા અનોખો પ્રયાસ। બનાસકાંઠાના ડીસા ખાતે આજે રબારી સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે અને ખાસ કરીને બંધારણ માટેનું આ સંમેલન છે ને એમાં 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેનાર છે। સમાજના અનેક આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, પરંતુ અહીંયા એક નવી પ્રથા પાડવામાં આવી છે કે સમાજનો દરેક વ્યક્તિ એક સમાન, એટલે કે કોઈને સ્ટેજ ઉપર બેસવાની વ્યવસ્થા કરવામાં નથી આવી, દરેકને એક સમાન વ્યવસ્થા કરવામાં આવી છે। મારી સાથે સમાજના આગેવાન છે, તેમની સાથે વાત કરીશું કે આ પહેલ કેમ કરવામાં આવી ને દરેક વ્યક્તિને એક જ સમાન રાખવામાં આવે છે, કોઈ જ પ્રકારની અહીંયા સ્ટેજ ઉપર બેસવા માટેની વ્યવસ્થા કરવામાં નથી આવી, તમામને એક સમાન રીતે રાખવામાં આવ્યા છે। એમની સાથે વાત કરીશું। તો ગિરીશભાઈ, અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી છે કે સ્ટેજ ઉપર કોઈને નહીં, દરેકને એક સમાન, આવું કેમ? આ અમારો રબારી સમાજનો એક સમાજનો કાર્યક્રમ છે અને સમાજની અંદર સમાજના બંધારણ માટે જ્યારે 3 જિલ્લાના સર્વ સમાજ અમારો રબારી સમાજનો ભેગો થતો હોય ત્યારે અમે એક એવો ભાવ અહીંથી પ્રગટ થાય કે રબારી સમાજ નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો આગેવાન હોય પણ એક છે અને આ એકતાનું પ્રતીક દેખાવા માટે કરી અને સમાજની અંદર એક એવો સંદેશો જાય કે જ્યારે સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, સમાજ એક છે અને સમાજનો દરેક વ્યક્તિ સમાજની સાથે કદમ મિલાવીને ચાલી શકે એવો સંદેશો જાય, એના માટે અમે આ એવો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ આગેવાન સ્ટેજ ઉપર નહીં, એક જ અમારી સમાજનું એક સમાજ એક બંધારણનો સંદેશ દરેક સુધી પહોંચે એ માટેનો અમારો અભિગમ છે અને સમાજની અંદર દરેકને એક સમાન રાખવાનો આ પ્રયાસ રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। ભરત સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા।